નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 ગુજરાતી નવું પાઠ્ય પુસ્તક 2024 પાઠ 5 તમે સાપથી ડરો છો કે ના ગાલા સ્વાધ્યાય પોથીની સંપૂર્ણ સમજ મેળવીશું। પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। પહેલો વિકલ્પ, સોનલના ભાભી પાણીયારા પર કોનું ચિત્ર આલેખતા હતા? તો સી, નાગનું। બીજો વિકલ્પ છે, ભાભીએ નાગને શેનું નૈવેદ્ય ધર્યું હતું? બી, કુલેરનું। 3, નાગપંચમી એટલે કઈ પાંચમ? તો બી, શ્રાવણ માસની અંધારી પાંચમ। ચોથો વિકલ્પ, આપણા દેશમાં આશરે કુલ કેટલા પ્રકારના સાપ છે? તો ડી, 216। 5, પરીક્ષિત રાજાને કરડ્યો હતો તે સાપનું નામ? તો ડી, તક્ષક। 6, સાપ કેટલા દિવસના ગાળે કાંચળી ઉતારે? તો બી, 72 થી 210। સાતમો વિકલ્પ જોઈએ, સાપનું કયું અંગ ઘ્રાણેન્દ્રિયનું કામ કરે? તો સી, જીભ। 8મું, સાપને નીચેનામાંથી કયું અંગ હોતું નથી? તો એ, કાન। 9, નાગણ એક સાથે કેટલા ઈંડા મૂકે? તો 50 થી 55। ડી વિકલ્પ આવશે। પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યા, સોનલને કુલેર બહુ ભાવતી। બીજી, ભાભી નાગપંચમીના એકટાણામાં બાજરીનો રોટલો એકવાર ખાશે। ત્રીજું, ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ। ચોથી ખાલી જગ્યા, નળ દમયંતીની વાર્તામાં કરકોટક સાપની વાત આવે છે। પાંચમી, જળકમળ છાંડી જાને બાળા આ કવિતામાં કાલિય નાગનું નામ આવે છે। 6, સાપનું સરેરાશ આયુષ્ય 25 વર્ષનું ગણાય। સાતમી ખાલી જગ્યા, સાપ કાંચળી ઉતારે એમ ગોપીચંદ રાજાએ વૈભવનો ત્યાગ કર્યો। 8, મુંબઈની હાફકિન ઇન્સ્ટિટ્યૂટમાં સાપના ઝેરનો અભ્યાસ થાય છે। 9, અજગર 8 મહિના સુધી ભૂખ્યો રહી શકે। 10, સાપ માણસ જાતનો મિત્ર છે। હવે પ્રશ્ન ત્રીજો, નીચેના વિધાનો પૈકી જે વિધાનમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય ત્યાં હા અને સાપ વિશે પ્રવૃત્તિ ખોટી માન્યતા રજૂ થઈ હોય ત્યાં ના લખો। તો પહેલું છે, સાપ દૂધ પીએ છે, તો એ હકીકત પણ છે અને માન્યતા એટલે હા ના। બીજું, સાપને 2 જીભ હોય, તો માન્યતા છે એટલે ના આવશે। ત્રીજું, નાગનો મણી બહુ કિંમતી હોય, તો ના। ચોથું, સાપ ઘરડો થાય ત્યારે તેને મૂછ ફૂટે, તો એમાં પણ ના। 5, સાપ પૂરેપૂરી કાંચળી ઉતારી ન શકે તો માંદો પડી જાય, હકીકત છે એટલે હા। 6, બધા સાપ ઝેરી હોતા નથી, તો હકીકત એટલે હા। સાપ બહુ દૂર જોઈ શકે, તો માન્યતા છે એટલે ના। 8મું, સાપને કાન હોતા નથી, તો હકીકત છે એટલે હા। ચોથો પ્રશ્ન, સોના આવું કોને પૂછે છે અને કહે છે તે લખો। તો પહેલું, ભાભી આજે પાણીયારા પર નાગ કેમ આલેખે છે? તો તેની બાને। બીજું, ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર આલેખે તો શું થાય? તો તેના ભાઈને। ત્રીજું, મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે, તેના ભાઈને। ચોથું, તો મદારીની મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી, એના ભાઈને કહે છે। એની પછી છે પ્રશ્ન 5, પાઠની શરૂઆતની 10 લીટી ધ્યાનથી વાંચો અને પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડવા સોનલની ક્રિયાનો ક્રમ અક્ષર લખો। તો
અહીંયા આપણે ઘટના અને એ આપેલું છે તો એ જોઈશું. ઘટના, ઉત્તર અને સોનલની ક્રિયા. તો પહેલું છે, ભાભી પાણીયારા પર નાગનું ચિત્ર આલેખતા હતા, તો એમાં આવશે બી, સોનલને અચરજ થયું. બીજું છે, તું ત્યાં ઊભી રહીને ધ્યાનથી જો, તો ડ, સોનલ પાણીયારા પાસે પાછી ગઈ. ત્રીજું છે, કુલેરનું નૈવેદ્ય ધર્યું, તો અ, સોનલના મોંમાં પાણી આવ્યું. ચોથું, ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે, તો એમાં આવશે ક, એમ શું કરવા કરતા હશે તેવો પ્રશ્ન થયો. હવે પ્રશ્ન છઠ્ઠો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. તો જોઈએ પહેલો પ્રશ્ન, સોનલ તેના ભાભીને કેમ ટીકી ટીકીને જોતી હતી? તો જવાબ, સોનલના ભાભી પાણીયારા પર નાગનું ચિત્ર આલેખી રહ્યા હતા, તેથી સોનલ તેમને ટીકી ટીકીને જોતી હતી. બીજો પ્રશ્ન, ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ એવું કેમ કહેવાય? તો જવાબ, સાપ દરમાં રહેલા ઉંદરને મારીને ખાઈ જાય છે અને પછી તેનું દર પચાવી પાડે. આથી ઉંદરે ખોદેલું દર ભોરિંગ એટલે કે સાપ ભોગવે છે. ત્રીજો પ્રશ્ન, આ પાઠમાં આપેલ સાપની જાતોના નામ. તો જવાબ, અનંત, વાસુકી, શેષનાગ, પદ્મનાભ, ધૃતરાષ્ટ્ર, તક્ષક અને કાલિય વગેરે સાપની જાતોના નામ આપેલ છે. ચોથો પ્રશ્ન, અજગરના આશરે કદ અને વજન જણાવો. તો જવાબ, અજગર આશરે 8 મીટર લાંબો અને 150 કિલો વજનનો હોય છે. પાંચમો પ્રશ્ન, સૌથી નાના સાપની લંબાઈ. તો જવાબ, સૌથી નાના સાપની લંબાઈ 12 થી 13 સેન્ટીમીટર હોય છે. છઠ્ઠો પ્રશ્ન, સાપ કાંચળી પૂરેપૂરી ન ઉતારી શકે તો શું થાય? તો જવાબ, સાપ કાંચળી પૂરેપૂરી ન ઉતારી શકે તો માંદો પડી જાય. સાતમો પ્રશ્ન, સાપ મોરલીએ ડોલે તે શું છે? તો જવાબ, સાપ મોરલીએ ડોલતો દેખાય તે તો તેની હુમલો કરવાની તૈયારીનો જ એક ભાગ છે. આઠમો પ્રશ્ન, સોનલના વર્ગમાં કોને સાપ નોળિયા જેવું બને? તો જવાબ, સોનલના વર્ગમાં નાના ભાઈ અને ભાણાભાઈને સાપ નોળિયા જેવું બને છે, એટલે કે તેઓ હંમેશા લડ્યા જ કરે છે. નવમો પ્રશ્ન, નોળિયો વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે? તો જવાબ, નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા વનસ્પતિના મૂળ ખોદે છે. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. એમાં પહેલું, સોનલે બાને કોઈ દિવસ નહીં ને આજે ભાભી આમ કેમ કરે છે આવું પૂછ્યું ત્યારે તેમણે શું કહ્યું? તો જવાબ, બાએ સોનલના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે આજે શ્રાવણ માસની અંધારી પાંચમ એટલે નાગપંચમી છે. ભાભી નાગદેવતાની પૂજા કરશે. આજે એ એકટાણું કરશે. ગઈકાલનો કરેલો બાજરાનો રોટલો એકવાર ખાશે. બીજો પ્રશ્ન, સાપની આંખોની શી વિશેષતા હોય? તો જવાબ, સાપની આંખોને પોપચા હોતા નથી. એની બંને આંખોના ડોળા પોતપોતાની રીતે હલાવી શકે, પરંતુ તે બહુ લાંબુ જોઈ શકતો નથી. ત્રીજો પ્રશ્ન, નોળિયા વિશે ટૂંકમાં જણાવો. તો જવાબ, નોળિયો સાપનો દુશ્મન છે. તે સાપ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે. આથી બંને વચ્ચેની લડાઈમાં મોટે ભાગે નોળિયો જ જીતે છે. નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ કરવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે. આઠમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન, કે નાગપંચમી વ્રત એટલે શું? તે કેવી રીતે કરવાનું હોય? તો જવાબ, શ્રાવણ માસની અંધારી પાંચમ એટલે નાગપંચમી. નાગદેવતાની કૃપા મેળવવા આ વ્રત કરવાનું હોય. આ વ્રત ઘરની સ્ત્રીએ કરવાનું હોય. તેમાં સવારે નાહી ધોઈ તૈયાર થઈ પાણીયારા પર કંકુથી નાગનું ચિત્ર દોરવાનું હોય. તેની પાસે ઘીનો દીવો પેટાવીને
કુલેરનું નૈવેદ્ય ધરાવવાનું હોય છે. આ વ્રત કરનારે એકટાણું કરવાનું હોય છે, જેમાં તેને આગળના દિવસે બનાવેલ બાજરાનો રોટલો ખાવાનો હોય છે. દિવસમાં એકવાર નાગપાંચમીના વ્રતની કથાનું વાંચન કે શ્રવણ કરવાનું હોય છે. આગળ બીજો પ્રશ્ન છે, વ્રત એટલે શું અને વ્રત શા માટે કરવામાં આવે છે? તો જોઈએ જવાબ કે વ્રત એટલે નિયમ ને લઈને આચરવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા. હિન્દુ અને જૈન ધર્મમાં વ્રત એ ઉપવાસનું મહત્વનું અંગ છે. વ્રત કરવાથી તમારી આધ્યાત્મિક પુણ્ય પ્રગતિ થાય છે. તમારામાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. સાથે સાથે તમારા હૃદયની તંદુરસ્તી, મગજની ક્ષમતા અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આમ વ્રતથી સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદો થાય છે. 9મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. પહેલું, પાઠમાં આપેલી સાપ વિશેની ખોટી માન્યતાઓ જણાવો અને તેમાં શું સત્ય છે તે જણાવો. તો જોઈએ આપણે માન્યતાઓ અને સત્ય. તો પહેલી માન્યતા કે બધા સાપ ઝેરી હોય છે. તો સત્ય શું? લગભગ મોટા ભાગના સાપ બિનઝેરી હોય. બીજી માન્યતા, સાપ ઘરડો થાય ત્યારે તેને મૂછો ફૂટે. તો સત્ય, સાપના શરીર પર વાળ જ હોતા નથી, આમ તેને ક્યારેય મૂછો ફૂટતી નથી. ત્રીજી માન્યતા છે કે સાપ દૂધ પીએ છે. તો એનું સત્ય, સાપ દૂધ પીએ છે સત્ય છે, પરંતુ તેને તરસ લાગે ત્યારે પાણી પીએ છે એટલું જ. સાપ ક્યારેય આહાર તરીકે દૂધ પીતો નથી. સાપ શાકાહારી હોતા નથી. ચોથી માન્યતા છે સાપને બે જીભ હોય. તો સત્ય, સાપને બે જીભ હોતી નથી, પરંતુ તેની જીભને બે પાંખ્યા હોય છે. પાંચમી માન્યતા, મદારીની મોરલીએ સાપ ડોલે છે. તો એનું સત્ય, સાપને કાન ન હોવાથી તે મોરલીનો અવાજ સાંભળી શકતો નથી. તે મોરલીની દિશામાં ડોલતો એટલે દેખાય છે કે તે એ સમયે હુમલો કરવાની તૈયારી કરતો હોય છે. એ બીજો પ્રશ્ન છે, સાપ માણસ જાતને શી રીતે ઉપયોગી બને? તો જવાબ, સાપ સંપૂર્ણ માંસાહારી જીવ છે અને તેના ખોરાકમાં નાના જીવડા, ઈયળોથી લઈને નાના મોટા પ્રાણીઓ છે. મુખ્યત્વે 80% સાપ ઉંદર પ્રજાતિના પ્રાણીઓ પર નિર્ભર છે. ખેતરોમાં અને ગોડાઉનમાં અનાજનો સૌથી વધુ બગાડ આવા પ્રાણીઓ જ કરે છે. એક સંશોધન મુજબ પુખ્ત વયનો સાપ રોજ 3 થી 5 ઉંદર પ્રજાતિના પ્રાણીઓનો શિકાર કરે. ભારતમાં જે કુલ પાક થાય તેનો સૌથી વધુ 23% બગાડ ઉંદર કરે છે. ઉંદરની પ્રજોત્પત્તિ ખૂબ ઝડપી થાય. આથી જો સાપ ઉંદરોને ખોરાકમાં ન લે તો અનાજનો જથ્થો ઘણો ઓછો થઈ જાય. આ ઉપરાંત સાપનું ઝેર કેટલીક જીવનરક્ષક દવાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. લકવા માટે, થ્રોમ્બોસિસ માટે, લોહી વહેતું અટકાવવા, કેટલાક અંશે કેન્સર માટે અને ખાસ કરીને વિષ પ્રતિરોધક રસી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. 10મો પ્રશ્ન, કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ લખો. તો અહીંયા કૌંસમાં શબ્દો આપેલ છે, તો એના આધારે આપણે જોઈશું કે ભાભી આજ પાણીયારા એટલે કે ઘરમાં પાણીના વાસણ રાખવાની જગા પર નાગનું ચિત્ર આલેખતા હતા. પાસે પૂજા સામગ્રી પડી હતી. તેમણે કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું. આજે એ એકટાણું પણ કરશે. પ્રશ્ન 11, ઉદાહરણ મુજબ વાક્ય લખો. તો અહીંયા ઉદાહરણ છે, બજાર ગયો હતો, જાઉં છું અને જઈશ. એટલે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. તો એ મુજબ વાક્ય બનાવીએ. પહેલું, અમે સાપ જોયો હતો, અમે સાપ જોઈએ છીએ, અમે સાપ જોઈશું. બીજું, અમે ગીરના પ્રવાસે ગયા હતા, અમે ગીરના પ્રવાસે જઈએ છીએ,
અમે ગીરના પ્રવાસે જઈશું. ત્રીજું, ભરતે પતંગ ચગાવ્યો હતો. ભરત પતંગ ચગાવે છે. ભરત પતંગ ચગાવશે. ચોથું, મિતાલીએ ગૃહ કાર્ય કર્યું હતું. મિતાલી ગૃહ કાર્ય કરે છે અને મિતાલી ગૃહ કાર્ય કરશે. પાંચમું છે, સાહેબે વ્યાકરણ શીખવ્યું હતું. સાહેબ વ્યાકરણ શીખવે છે. સાહેબ વ્યાકરણ શીખવશે. પ્રશ્ન 12, ઉદાહરણ વાંચો, સમજો અને આવા બીજા વાક્યો અને તેનો અર્થ લખો. તો ઉદાહરણ છે, બધા સાપ ક્યાં ઝેરી હોય છે? તો એનો અર્થ બધા સાપ ઝેરી હોતા નથી. તો હવે આપણે એવા ઉદાહરણ બનાવીએ. પહેલું, બધા છોકરા ક્યાં તોફાની હોય છે? તો અર્થ બધા છોકરા તોફાની હોતા નથી. બીજું, બધા દિવસો ક્યાં સારા હોય છે? તો અર્થ બધા દિવસો સારા હોતા નથી. ત્રીજું, બધા કામ ક્યાં અઘરા હોય છે? તો અર્થ બધા કામ અઘરા હોતા નથી. 13મો પ્રશ્ન, પહેલા અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક નવા શબ્દો ઉમેરી નાનાથી મોટા 5 વાક્ય બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, એ જોઈએ. એમાં શબ્દો છે આજે અને વરસાદ પડ્યો. તો વચ્ચે આપણે ઉમેરશું આજે સવારે વરસાદ પડ્યો. આજે સવારે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો. આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વરસાદ પડ્યો. આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડ્યો. આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ પડ્યો. તો હવે એવું વાક્ય બનાવીએ તો જેમાં શબ્દ છે મેં અને સાપ જોયો. તો પહેલું વાક્ય, મેં શાળાએ જતા સાપ જોયો. બીજું, મેં શાળાએ જતા ભાનુકાકીના ખેતરમાં સાપ જોયો. ત્રીજું, મેં શાળાએ જતા ભાનુકાકીના ખેતરમાં લીમડા નીચે સાપ જોયો. ચોથું, મેં શાળાએ જતા ભાનુકાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો સાપ જોયો. અને પાંચમું, મેં શાળાએ જતા ભાનુકાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો લાંબો સાપ જોયો. હવે છે પ્રશ્ન 14, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો સાચી જોડણી વાંચીશું. પાણીયારું, સામગ્રી, નૈવેદ્ય, દીવો, વાસુકી, ધૃતરાષ્ટ્ર, પરીક્ષિત, સેન્ટીમીટર, સૌંદર્ય, ઇન્સ્ટિટ્યૂટ, નિરીક્ષણ, કૂતરું, ઘ્રાણેન્દ્રિય, પ્રાચીન, નુકસાન અને મિત્ર. પછી છે પ્રશ્ન 15, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તો બીક, ભય અને દહેશત. દુઃખ, તો વ્યથા અને પીડા. સમૃદ્ધિ, તો આબાદી, ઐશ્વર્ય. હિંમત, તો બહાદુરી, હામ, સૌંદર્ય, તો સુંદરતા, મનોહરતા. હેરત, તો નવાઈ, આશ્ચર્ય. શરત, તો હોડ અને બોલી. હંમેશા, તો રોજ અને નિત્ય. ચંચળ, તો ચકોર, ચાલાક. મજા, તો આનંદ, લહેર. હવે છે 16મો પ્રશ્ન, અનેકાર્થી શબ્દના બે અર્થ લખો. તો પહેલો શબ્દ છે નાગ, તો સાપ અને હાથી. દેવતા, તો દેવ અને અગ્નિ. શેષ, તો શેષનાગ અને પ્રસાદ. પાંખ્યું, તો ડાળી, કાતરનું પાનું. 17મો પ્રશ્ન, નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો. ધ્યાન, તો બેધ્યાન. પેટાવવું, તો ઓલવવું. ખરું, ખોટું. ઝેર, અમૃત. હિંમત, ના હિંમત. કઠણ, કોમળ. દુબળો, બળિયો. પ્રાચીન, તો અર્વાચીન. 18મું, નીચેની કહેવતોના અર્થ લખો. તો પહેલી કહેવત, ડુંગર ખોદીને ઉંદર કાઢવો. તો ખૂબ મહેનત કરવા છતાં ન જેવી પ્રાપ્તિ થવી.
બીજું, સાપે છછુંદર ગળ્યા જેવું, તો મુશ્કેલીમાં આવવું, ન ગળાય કે ન છોડાય એવી બે બાજુની મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જવું. ત્રીજી કહેવત, ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ, એટલે મહેનત કોઈ કરે અને તેનું ફળ બીજો કોઈ ભોગવે. ચોથી કહેવત, સાપ કાઢતા ઘો પેઠી, એટલે એક મુશ્કેલી દૂર થતાં બીજી મુશ્કેલી આવવી. પાંચમું, સાપ મરે ને લાઠી તૂટે નહીં, તો નુકસાન વગર કામ થઈ જાય. છઠ્ઠી કહેવત, સંઘર્યો સાપ પણ કામનો, તો સાચવીને રાખેલી નજીવી વસ્તુ પણ ઉપયોગી થાય. સાતમું, સાપ ગયા ને લીસોટા રહ્યા, તો સમયની સાથે વૈભવ જવો અને યાદ રહેવી. 8. સાપને ઘેર પરોણો સાપ, તો દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. 9. સાપના દરમાં હાથ નાખો, તો જાણી જોઈને મુશ્કેલી નોતરવી. પ્રશ્ન 19. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ઘરમાં પાણીના વાસણ રાખવાની જગા, તો પાણીયારું. બીજું, શ્રાવણ માસની અંધારી પાંચમે ઉજવાતો નાગપૂજાનો એ તહેવાર, તો નાગપંચમી. ત્રીજું, દેવને ધરાવેલી ખાવાની વસ્તુ પ્રસાદ, તો નૈવેદ્ય. ચોથું, ઘી ગોળ સાથે ચોળેલો બાજરી વગેરેનો કાચો લોટ, તો કુલેર. પાંચમું, એક ટંક જમવું તે, તો એકટાણું. નિયમપૂર્વક આચરવાનું પુણ્ય, તો વ્રત. વાસ લેવાની ઇન્દ્રિય નાક, તો ઘ્રાણેન્દ્રિય. બે જીભ જેને છે તે, તો દ્વિજીવ. શેષનાગ ઉપર સુનાર, તો શેષ સાઈ. 20મું, નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો પહેલું, દમ કાઢવો, તો ખૂબ થકવી નાખવું, એનું વાક્ય. શેઠે નોકર પાસે કામ કરાવી તેનો દમ કાઢી નાખ્યો. બીજું છે, પગ મેલવા ન દેવો, તો દાખલ થવા ન દેવું, એનું વાક્ય. રામભાઈ એમનો દગો કરનાર સાથીને પોતાના ખેતરમાં પગ મેલવા ન દીધો. પ્રશ્ન 21. લીટી દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ કૌંસમાંથી શોધી તેની નીચે લીટી દોરો. આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવો. તો પહેલું, કુલેર જોઈ સોનાના મોંમાં પાણી આવી ગયું, તો એમાં આવશે ગમતી વસ્તુ ખાવાની ઈચ્છા થઈ. વાક્ય, સાંજે મમ્મી જમવામાં છોલે પૂરી ને ગુલાબજાંબુ બનાવવાનું છે તેવું જાણ્યું ત્યારે મિનલના મોંમાં પાણી આવી ગયું. બીજું, બાએ સોનાને માંડીને વાત કહી, તો એમાં આવશે શરૂઆતથી બધી વાત કહી. તો વાક્ય, ફિલ્મ જોઈને આવેલા રામે તેના મિત્રોને ફિલ્મ વિશે માંડીને વાત કહી. ત્રીજું, સોનાને જવાબ ન આવડતા ભાભી એની વારે આવ્યા, તો મદદે આવ્યા. વાક્ય, સપનાને ગણિતના દાખલા આવડતા ન હોવાથી તેનું ગૃહ કાર્ય કરવા માટે પપ્પા તેની વારે આવ્યા. પ્રશ્ન 22. નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દના અર્થ લખો. તો પહેલું, આજ, તો આજે ચાલુ દિવસે. આજ, તો આ સિવાય બીજો નહીં. ઉદર, તો પેટ, અને ઉંદર, તો ઉંદર ગણેશનું વાહન. ખાંસી, તો યોગ્ય બરોબર, અને ખાંસી, તો ઉધરસ. સાપ, તો સર્પ ભુજંગ, અને સાપ એટલે બદ્દુઆ. નળ, તો એક સરોવર પાણીનો નળ, અને નર એટલે પુરુષવાચક પ્રાણી. છઠ્ઠું છે માદા, તો સ્ત્રી જાત પશુ પંખીમાં, અને માંદા એટલે બીમાર. સાતમું છે મોં, તો મુખ અને મોઢું, અને મોં એટલે અંદર પ્રત્યય તેમાં. આઠમું વાળ એટલે કેસ, અને વાર એટલે દિવસ. છેલ્લો પ્રશ્ન
પ્રશ્ન 23. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો જોઈએ શબ્દકોશ મુજબ પહેલાં આવશે અચરજ, પછી કુલેર, પછી દીકરી, પછી દુશ્મન, પછી નૈવેદ્ય અને પછી વ્રત આવશે. આભાર મિત્રો. હવે પછીના પાઠમાં મળીશું. ત્યાં સુધી આવજો.